જય હિન્દ, જય માતાજી। જામનગર જિલ્લાના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ જે 10 વર્ષ સાંસદ સભ્ય રહી ચૂક્યા છે, તો એના વિકાસના કામ તમને બતાડી। વિડીયો પૂરો જોજો। આ હતા વિકાસનું કામ, એનું રોડનું વિકાસનું કામ જે 10 વર્ષથી સાંસદ સભ્ય છે। આમાં ઇમરજન્સી કેસમાં જવું હોય તો ક્યાં જવું? આ તો એક નાનું એવું સેમ્પલ હતું ખાલી। અને આ છે જામનગર જુનાગઢ હાઈવે, જે કાલોડથી કનોણા જવા માટે ખાલી એક નાનું એવું સેમ્પલ હતું, જે 4 કિલોમીટર લગીનો જ હતું ખાલી। બાકી આખા રોડ માથે આવા ખાડા જ છે। આમાં ઇમરજન્સી કેસમાં કઈ રીતે જવું? આવા ખાડા, રોડ માથે ખાડા છે મોટા મોટા। અને બીજું કે પૂનમબેન માડમ પાસે ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં જવા માટેનો ટાઈમ છે, વિકાસના કામમાં ધ્યાન દેવા માટે ટાઈમ નથી। આ તો ખાલી સેમ્પલ હતું, બાકી મને તો કે વિકાસનું કામ દેખાતું નથી। તમને દેખાતું હોય તો કહેજો। અને આવા તો ગામડાના રસ્તા પણ આવા ખરાબ જ છે, હાઈવે થી ગામડે જવાના અંડરગ્રાઉન્ડના રસ્તા હોય એ પણ આવા જ ખરાબ છે, ખાડાવાળા। તમારે જોવું હોય તો જોઈ શકો છો આ બાજુ આવી। વિકાસના કામ મને તો કઈ દેખાતા નથી। આ તો એક નાનું એવું સેમ્પલ હતું। અને આમાં અવારનવાર કેટલી વાર એક્સિડન્ટ થતા જ હોય છે હાઈવે માંથી, ખાડાની હિસાબે। રાતે ખાડા દેખાતા નથી, એવા ખાડા છે કે રાતે દેખાતા પણ નથી, અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે। એમાં અમુક મરી પણ જાય છે। તમને જોઈ લીજો ખાડા આવીને, કદાચ અમુકને એવું લાગતું છે કે વિકાસના કામ કર્યા છે ભાજપ સરકારે, તો જોઈ લીજો આવીને કઈ વિકાસના કામ થયા નથી। અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે ને હિન્દુના દીકરા જ મરે। હા એટલે હે ને, અમુક ને એવું હિન્દુ હિન્દુ આમાં હિન્દુના દીકરા જ મરે છે। હિન્દુ આમ નામ મરી જાય એક્સિડન્ટમાં ને એક્સિડન્ટમાં। વિકાસના કામ નથી થયા તો આમ નામ પતી જાય હિન્દુ। ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં જવાનો ટાઈમ છે, પણ વિકાસના કામમાં ધ્યાન દેવાનો ટાઈમ નથી। એટલે સમજી વિચારીને મત આપજો તમારો આજે કાલે,
કે તમારે વિકાસના કામ જોઈશે કે હિન્દુ હિન્દુ કરીને એના ઘર ભરે એવાને મત દેવા છે તમારે? માત્ર ને માત્ર પોતાના ઘર ભરે છે હિન્દુ હિન્દુ કરીને, એ વિકાસના કામમાં ક્યાંય ધ્યાન દેતા નથી. લાજી ખેલે તમારો મત સમજી વિચારીને આપજો.